તો મહત્વના સમાચાર જિલ્લા શિક્ષણ અધિકારીની પહેલ ધોરણ 10માં વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચું આવે તે માટે પહેલ કરવામાં આવી છે। ધોરણ 10ના 5 મુખ્ય વિષયોની પ્રી બોર્ડ પરીક્ષા બોર્ડ પદ્ધતિ મુજબ લેવાશે। એટલે આજથી 6 ફેબ્રુઆરી સુધી આ પ્રી બોર્ડ પરીક્ષા યોજાશે। પરીક્ષામાં પ્રશ્નપત્ર, સીસીટીવી સ્ક્વોડ પણ આવશે। પ્રી બોર્ડ પરીક્ષામાં અમદાવાદ શહેરની 552 શાળાઓમાં પરીક્ષા યોજાશે। ગુજરાતી માધ્યમના 27,058 અને અંગ્રેજી માધ્યમના 13,810 શાળાઓમાં પરીક્ષા યોજાશે। હિન્દી માધ્યમના 5,237 મળી અને કુલ 46,105 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। તો સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ચૂક્યા છે। સંજય, પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, કેવી રીતે આ પ્રી બોર્ડ પરીક્ષા લેવાશે? બિલકુલ મિત્તલ, આગામી માર્ચ માસમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે અને પહેલીવાર જ્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય ત્યારે તેમનામાં ક્યાંક ને ક્યાંક એક પ્રકારનો હાવ હોય છે, ડર હોય છે। તો એ ડર દૂર થાય અને સાથે સાથે વિદ્યાર્થીઓનું પરિણામ પણ ઊંચું આવે તે પ્રકારનો નવતર પ્રયોગ જે છે તે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે। અમદાવાદની 500થી વધુ શાળાઓમાં પ્રી બોર્ડ પરીક્ષા જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 46,000 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે। હાલ આ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદને જે નારણપુરા વિસ્તારની સંત કબીર સ્કૂલ છે કે ત્યાં અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી જે છે કે તેઓ પહોંચ્યા હતા અને જે પ્રકારે બોર્ડની પરીક્ષા લેવાય છે જેમાં સ્ક્વોડ પણ આવે છે તપાસ માટે, સીસીટીવીનું પણ નિરીક્ષણ થાય છે। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી તેઓ આપણી સાથે છે, રોહિત ચૌધરી। રોહિત સર, શું કહેશો, કઈ પ્રકારનું આયોજન, જે પ્રકારે વિદ્યાર્થીઓનો ડર પણ દૂર થાય સાથે સાથે તેમનું પરિણામ પણ ઊંચું આવે, એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, કઈ રીતનું આયોજન છે, શું છે? માર્ચમાં બોર્ડની પરીક્ષા જે વિદ્યાર્થીઓ આપવાના હોય છે અને પ્રથમવાર બોર્ડની પરીક્ષા જ્યારે વિદ્યાર્થીઓ આપતા હોય ત્યારે એમનામાં એક હાવ જે હોય છે તેને દૂર થાય તે માટે, એમનામાં આત્મવિશ્વાસનો વધારો થાય અને ભયમુક્ત પરીક્ષા આપી શકે તે માટે બોર્ડની આખી જે પ્રોસિજર છે એ પ્રોસિજર પ્રમાણે તેઓ અવગત થાય તે માટે પ્રી બોર્ડ પરીક્ષા એક નવતર પ્રયોગ સ્વરૂપે ગયા વર્ષથી શરૂ કરવામાં આવેલું છે। અમદાવાદ શહેરમાં ગયા વર્ષની સફળતાને ધ્યાને લઈ આ વર્ષે પણ અમદાવાદ શહેર ટીમ અને અમદાવાદ સંકલન સમિતિના સંયુક્ત ઉપક્રમે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે। ધોરણ 10ના મુખ્ય 5 વિષયોના સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી અમે પ્રશ્નપત્રો નીકાળીને અનુભવી શિક્ષકો દ્વારા પ્રશ્નપત્રો કઢાવ્યા છે। શાળાઓ સુધી સવારે જ પ્રશ્નપત્ર મોકલવામાં આવે। આ સાથે સાથે સ્ક્વોડની પણ આમાં વ્યવસ્થા કરવામાં આવેલી છે। વિદ્યાર્થીઓમાં કોઈ ભય ન રહે તે માટે ખાસ, અને વિદ્યાર્થીઓ પ્રથમવાર પરીક્ષા આપતા હોય ત્યારે એમને હોલ ટિકિટ, બારકોડ સ્ટીકર અને ખાખી સ્ટીકરનો પણ એમને અનુભવ થાય અને બોર્ડ પ્રમાણેની જ ઉત્તરવહી આવે તે પ્રકારનું સંપૂર્ણ આયોજન કરવામાં આવેલું છે। ખાસ વધુ એ બાબત કે સીસીટીવી કેમેરામાં જે પરીક્ષા વિદ્યાર્થીઓ બોર્ડની આપવાના અને પ્રથમવાર આપતા હોય ત્યારે નાની નાની ભૂલો એમનામાંથી થતી હોય છે અને બોર્ડે જે શિક્ષા કોષ્ટક આપેલું છે તે વિદ્યાર્થીઓ વાલીઓને અવગત તો કરેલું હોય છે, છતાં પણ વિદ્યાર્થીઓ દ્વારા ભૂલ થતી હોય છે। તો આ પરીક્ષામાં પણ એનું સીસીટીવીનું વ્યુઇંગ થાય અને દરેક સ્કૂલ એ સીસીટીવી કેમેરામાં વિદ્યાર્થીઓ દ્વારા થયેલી નાની સરખી પણ ભૂલો જે છે એ ભૂલોને ખાસ કરીને એમના સમક્ષ પરીક્ષા પૂર્ણ થાય પછી એમને કહેવામાં આવે કે આવી ભૂલ કરશો તો તમને આ પ્રકારની શિક્ષા પણ થઈ શકે છે। તેથી વિદ્યાર્થીઓને એ બાબતે ખ્યાલ આપવામાં આવે। વધુમાં એમને મૂલ્યાંકન જે છે વધુ કે જે મૂલ્યાંકન બોર્ડની પદ્ધતિ પ્રમાણેનું મૂલ્યાંકન પણ થશે, ઉત્તરવહી વિદ્યાર્થીઓને વાલીઓને બતાવવામાં પણ આવશે, જેથી અને એમને અભ્યાસ કરવાની વધુ તક પણ, વધારે મહેનત કરીને વધુ રિઝલ્ટ લાવવા માટેની તક પણ એમને આ મૂલ્યાંકન પછી મળશે। બિલકુલ મિત્તલ, તો આપ જોઈ શકો છો કે જે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કે જેઓ પોતે પણ આ પરીક્ષામાં નિરીક્ષણ માટે જેઓ પહોંચ્યા છે અને જે પ્રકારે બોર્ડની એક્ઝામ જે માર્ચ માસમાં જે લેવાની છે ને એ બોર્ડની પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પહેલીવાર જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય તો તેમાં એક પ્રકારનો ડર રહેતો હોય છે અને એ ડર દૂર થાય સાથે સાથે તેમનું પરિણામ પણ ઊંચું આવે તે પ્રકારનો નવતર પ્રયોગ જે છે તે હાલ આ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કરવામાં આવ્યો છે અને ખાસ કરીને જે પ્રકારે પરીક્ષા લેવાતી હોય છે બોર્ડની પરીક્ષા કે જેમાં સ્ક્વોડ પણ આવતી હોય, સીસીટીવી કેમેરાનું પણ મોનિટરિંગ થતું હોય અને સાથે સાથે જે બારકોડ સ્ટીકર જે છે તે લગાવવામાં આવતા હોય અને જે પ્રશ્નપત્ર જે છે તે પણ જે બોર્ડ દ્વારા જે નીકાળવામાં આવતા હોય તો એ તમામ જે છે આયોજન બોર્ડની પરીક્ષામાં જે થતું હોય ને એ જ પ્રકારનું આયોજન જે છે તે અત્યારે પ્રી બોર્ડની પરીક્ષામાં પણ જોવા મળી રહ્યું છે। એટલે કે આ એક નવતર પહેલ જે છે તે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા જે છે તે
કરવામાં આવી રહી છે. જી બિલકુલ મિત્તલ. સંજય, આભાર સમગ્ર માહિતી બદલ. તો ધોરણ 10ના છાત્રોનું પરિણામ ઊંચું લાવવા માટે આ પહેલ કરવામાં આવી છે. ધોરણ 10ના 5 વિષયોની પ્રી બોર્ડ પરીક્ષા લેવાશે.